વેલકમ ટુ મૂવી ટોપ સ્ટડી. આજના આપણા 12 જૂનના ડેલી કરંટ અફેર લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એ આપણે જોવાના છે. આગળ વધીએ છીએ ન્યૂઝ તરફ. આજે ન્યૂઝમાં છે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી. જોઈએ કેમ ન્યૂઝમાં છે. સાયન્સ એન્ડ ટેક રિલેટેડ ન્યૂઝ છે. ઓકે, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, શોર્ટ ફોર્મ છે CCMB, ના સંશોધનકારોએ COVID-19 પરીક્ષણ માટે નવી ઓછી કિંમત અને તકનિકની ટેકનિક શોધી કાઢી છે. હાલમાં રિસેન્ટલીમાં એવી જ એક ટેકનોલોજી IIT હૈદરાબાદે શોધી હતી. ઓકે, જે 20 મિનિટમાં રિઝલ્ટ આવતું હતું. એવી જ કંઈક ટેકનિક આ CCMB દ્વારા શોધવામાં આવી છે. ઓકે, આ પરીક્ષણમાં એ લોકો RTN-PCR ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઓકે, જે પ્રીવિયસ ચાલતી હતી RT-PCR ટેકનિકથી અલગ છે, કેમ કે અહીંયા N એડ કર્યું છે. ન્યૂ PCR ટેકનિક છે. ઓકે, જે રેગ્યુલર ચાલતી હતી ટેકનિક એનાથી થોડી અલગ છે. આગળ વધીએ છીએ બીજા ન્યૂઝ તરફ. IIT-BHU ન્યૂઝમાં છે. IIT-BHU જે વારાણસીમાં આવેલી છે. ઓકે, એના સંશોધનકર્તાઓએ એક એન્ટી માઇક્રોરેબલ લેયર વાળું એક ફેસ માસ્ક બનાવ્યું છે. ઓકે, હાલમાં તમને ખ્યાલ હોય કે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ માસ્ક, કોવિડ કીટ, પછી PPE કીટ આ બધું વધારે બને છે, કેમ કે COVID-19ના કેસમાં આપણે બીજા દેશ પર આધારિત ન રહેવું પડે એના માટે. તો આ ફેસ માસ્કની ખાસિયત એ છે કે એ 5 સ્તરોનું બનેલું છે. જ્યારે નોર્મલ માસ્ક જે રીયુઝ કરીએ છીએ એ નોર્મલી સિંગલ સ્તરનું કાં તો 3 સ્તરનું હોય છે. જ્યારે આ બનાવવામાં આવેલું માસ્ક એ 5 સ્તરનું છે. ઓકે, એટલે વધારે ઇફેક્ટિવ તરીકે કામ કરી શકશે અને આની પ્રાઇસ પણ નોર્મલ રહેશે. ઓકે, આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. ન્યૂઝમાં છે ભારતમાલા પરિયોજના. ઓકે, ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે. 2021-22માં જે ભારતમાલા પરિયોજના પૂરી થવાની હતી. ભારતમાલા પરિયોજના છે એ ભારતના મુખ્ય શહેરોને હાઈવે થ્રુ જોડવાની યોજના છે. ધ્યાનમાં રાખજો, ભારતમાલા પ્રોજેક્ટ યોજના એ ભારતના મુખ્ય શહેર જેમ કે અમદાવાદ, કોલકાતા, દિલ્હી આ બધા મોટા શહેરોને હાઈવે થ્રુ જોડવાની યોજના છે, જે 2021-22માં પૂર્ણ થવાની હતી. પણ COVID-19ના કારણે એ યોજના 2026 સુધી લંબાઈ શકે છે. એટલે અહીંયા 2025-26 પણ હોઈ શકે. વિલંબનું કારણ એ લોકો વિલંબની ઘોષણા કોને કરી છે? ICRA, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આપણા પરિવહન મંત્રાલયના મંત્રી છે નીતિન ગડકરીજી. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક ન્યૂઝમાં છે. ન્યૂઝ છે એજ્યુકેશન રિલેટેડ, તમે ઇન્ડિયામાં પણ લઈ શકો છો. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ જે છે હાલમાં આપણા એના મિનિસ્ટ્રી છે રમેશ પોખરિયાલ, જે હાલમાં જ ન્યૂઝમાં ઘણી વાર છે. ઓકે, એમને એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક બહાર પાડ્યું છે. ઓકે, શેના માટે? તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના રેન્કિંગ આપણા દેશમાં ઇન્ડિયામાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના રેન્કિંગ કેવા છે એ બાબતે રિપોર્ટ બહાર પાડ્યો છે. તો IIT મદ્રાસ એમાં ટોપ પર આવી છે આ વખતે. એટલે 2020નો જે રેટિંગ બહાર પાડ્યું છે એમાં IIT મદ્રાસ ટોપ પર આવી છે. બીજા નંબરે બેંગ્લોર છે અને ત્રીજા નંબરે IIT દિલ્હી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશની શૈક્ષણિક સંસ્થાઓ માટે રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક એટલે NIRF બહાર પાડ્યું છે. ઓકે, આ જ વસ્તુ યાદ રાખવાની છે. કાલ IIT મદ્રાસ અને IISc ટોપ અને IIT દિલ્હી ટોપ પર છે. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં
ન્યૂઝમાં છે બાંબુ. બાંબુ એક જાતનું વનસ્પતિ છે, ઓકે, જેનો ઉપયોગ આપણે બિઝનેસમાં કરીએ છીએ, નાના બિઝનેસમાં, સ્મોલ બિઝનેસમાં. હાલમાં જ અગરબત્તી ઉત્પાદકો દ્વારા વાંસની આયાત પર સરકારે કસ્ટમ ડ્યુટીનો વધારો કર્યો છે. આપણા દેશમાં વાંસનું એટલું બધું એગ્રીકલ્ચર ક્ષેત્રે ઉત્પાદન થતું નથી, એટલે આપણે એને આયાત કરીએ છીએ. હવે આ આયાત પર સરકારે ટેક્સ લગાવી દીધો છે. ટેક્સ લગાવવાથી ફાયદો એ થશે, સરકારની આવક પણ વધશે, અને જો લોકોને ટેક્સ ઓછો ભરવો હોય તો એ લોકો ઇન્ડિયામાં જ બાંબુના વૃક્ષ ઉગાડવાનું ચાલુ કરશે. તો કેન્દ્ર સરકારે કેટલો ટેક્સ લગાવ્યો છે? 10% વધારી અને 25% કરી દીધો છે. અને આ ન્યૂઝને તમે ઇકોનોમીમાં લઈ શકો છો. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં ફોરેક્સ રિઝર્વ, ઓકે, ફોરેક્સ રિઝર્વ એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહી શકાય. એટલે ધારો કે ઇન્ડિયામાં ડોલરનું રિઝર્વ, તો એને ફોરેક્સ રિઝર્વ કહેવાય. આ રિઝર્વ મોટા ભાગે આરબીઆઈ રાખે છે પોતાની પાસે. તો ભારતના ફોરેક્સ રિઝર્વ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં એ 500 અબજ ડોલરની સંભાવના છે, એને વટી જશે. ઓકે, તો હાલમાં ફોરેક્સ રિઝર્વ કેટલું છે? 493 કરોડ તો પહોંચી ગયું છે, 493 અબજ ડોલર. ઓકે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે ફોરેક્સ રિઝર્વ. એટલે ફોરેનના ડોલર હોય, યુઆન હોય, રિયાલ હોય, એનું રિઝર્વ બેંકમાં પ્રમાણ, એને કહેવાય ફોરેક્સ રિઝર્વ. મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવમાં થતા ઘટાડાના કારણે આ ફોરેક્સ રિઝર્વ વધ્યું છે એવું માનવું છે. અને બીજું, એફડીઆઈ અને એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશી સીધા રોકાણના કારણે પણ આ અમાઉન્ટ વધ્યું છે એવું માનવામાં આવે છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં આઈસીસી ન્યૂઝમાં છે, સ્પોર્ટ્સ રિલેટેડ ન્યૂઝમાં છે. હાલમાં સ્પોર્ટ્સ રિલેટેડ ન્યૂઝ બહુ જ ઓછા આવે છે. તો આ વખતની એક્ઝામમાં આવનારા સ્પોર્ટ્સ ન્યૂઝોમાં આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એ હાલમાં ટેસ્ટ મેચ દરમિયાન જો કોઈ ખેલાડી COVID-19ના સંકેત બતાવે અને એ ખેલાડી જો બોલને ટેમ્પરિંગ કરતો હોય, એટલે કે પોતાની લાળથી ઘસતો હોય, તો એવા ખેલાડીને પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ઓકે, હવે એવા કિસ્સામાં જે પ્રતિબંધ મૂકવામાં આવે છે, એ ખેલાડી મેચમાંથી બહાર નીકળી જાય છે, તો એની અવેજીમાં બીજો ખેલાડી આપી શકાય એવી જાહેરાત આઈસીસી દ્વારા કરવામાં આવી છે. ઓકે, COVID-19ના ખતરાને ઘટાડવા માટે કરવામાં આવ્યું છે, કેમ કે બોલર્સ ઘણીવાર લાળ લગાવીને બોલને ઘસે છે, જેના કારણે COVID-19 સ્પ્રેડ થવાના ચાન્સીસ વધી જાય છે. એ ચાન્સીસ ઓછા કરવા માટે આઈસીસીએ આ પગલું ભર્યું છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. ઓપરેશન ડેઝર્ટ ચેઝ ડિફેન્સ રિલેટેડ ન્યૂઝ છે. હવે ઓપરેશન ડેઝર્ટ ચેઝ છે એ પાકિસ્તાનની આઈએસઆઈ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતમાંથી ડેટા ચોરી બાબતે ચર્ચામાં છે. હાલમાં જ રાજસ્થાન પોલીસે આપણા ભારતીય મિલિટરીની કેટલીક ઇમ્પોર્ટન્ટ બાબત પાકિસ્તાન આપતા હોય એવા 2 લોકોને, ગુપ્તચરોને પકડ્યા છે. ઓકે, આ લોકો પાકિસ્તાની આઈએસઆઈમાં ડેટા આપતા હતા. ઓપરેશન ડેઝર્ટ ચેઝ હેઠળ માહિતી એ લોકો પ્રસાર કરતા હતા બાજુના દેશમાં. ઓકે, આ જે જાસૂસી કરતા હતા એ 2019થી કરતા હતા, જેમના ઉપર હવે ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 અંતર્ગત કાર્યવાહી થશે. આ એક ખરાબ ન્યૂઝ છે અને દેશની સુરક્ષા માટે પણ હાનિકારક ન્યૂઝ છે, કેમ કે ભારતમાં જ રહીને પાકિસ્તાનને ડેટા આપતા હતા, જે ઓપરેશન ચેઝ કહેવાતું હતું, જેને બંને લોકોને જે લોકો પકડાયા છે એમને ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં ચેન્જિંગ ધ નેમ 1018 સિટીના નામ બદલાયા છે. કયા રાજ્યમાં? તો જોઈએ કન્ટેન્ટ્સ. ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે. તમિલનાડુ સરકારે તમિલમાં
બરાબર કેવી રીતે ઉચ્ચારણ કરવું તેના અનુસંધાનમાં 1018 સિટીના નામ બદલ્યા છે. ઓકે, કેમ કે એવું માનવું હતું કે આપણી જે માતૃભાષા છે એટલે કે એ લોકોની તમિલનાડુની માતૃભાષા છે એ માતૃભાષાનો દુરુપયોગ થઈ રહ્યો હતો સિટીના નામ બોલવામાં. જેમ કે કોયમ્બતુર છે એ કોયામ્બતુર થાય છે એકચ્યુઅલમાં, પણ બધા કોયમ્બતુર બોલતા હતા, જેથી ત્યાંની ગવર્મેન્ટે 1018 સિટીના નામ એમની માતૃભાષા પ્રમાણે કર્યા છે. અહીંયા અમે એક મેમે પણ મૂક્યો છે, યે મેરા વાલા કામ હે. એટલે આપણે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ હમણાંથી ઓછું કર્યું છે, પણ પહેલા બહુ નામ બદલતા હતા, એટલે આ મેમે મૂક્યું છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. પર ડ્રોપ મોર ક્રોપ એટલે ઓછી બૂંદમાં વધારે પાક માટે સરકારે 4000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એ કઈ યોજના અંતર્ગત? પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના. ઓકે, આ યોજના અંતર્ગત ખેડૂતોને પહેલા રાજ્યોને આપશે, પછી રાજ્યો જે તે જરૂરિયાતવાળા ખેડૂતોને 4000 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી આપશે. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. ડીપ નોલેજ ગ્રુપ હાલમાં ચર્ચામાં છે. ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે. કોવિડ-19નો સામનો કરતા રાષ્ટ્રોની સલામતી અને જોખમ આકારણી અંગેની વિસ્તૃત અહેવાલ છે. એટલે કોવિડ-19ની મહામારી સામે કયો દેશ કયા ફોર્સથી કાં તો કઈ ટેકનિકથી અને કેવી રીતે સારી રીતે લડ્યો છે એના માટેનું રેન્કિંગ ડીપ નોલેજ ગ્રુપ બહાર પાડે છે. ઓકે, એમને એક તો 250 પાનાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. ઓકે, એમના રિપોર્ટ પ્રમાણે પહેલા નંબરે પર છે સ્વિટ્ઝરલેન્ડ. એટલે એવું માનવામાં આવે છે કે જો અત્યારે કોવિડ-19ના સમયમાં વિશ્વમાં કોઈ જગ્યાએ રહેવા જેવું હોય અને સેફ હોય તો એ જગ્યા સ્વિટ્ઝરલેન્ડ છે. ત્યારબાદ જર્મની અને ઇઝરાયલ છે. એટલે પહેલો નંબર છે સ્વિટ્ઝરલેન્ડ, બીજું છે જર્મની, ત્રીજો નંબર છે ઇઝરાયલ. ઓકે, હવે આ નોલેજ ગ્રુપ છે ને આ રીતના ડેટા બહાર પાડે છે કે વિશ્વમાં કઈ જગ્યાએ કોવિડ-19ની સિચ્યુએશનમાં સારી રીતે રહી શકાય. એમને 200 દેશોના રિપોર્ટ બહાર 200 દેશોને કમ્પેર કરીને આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. IRDAI હાલમાં તમને ખ્યાલ હોય તો થોડાક મહિના પહેલા IRDA એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એવું કમ્પલસરી કર્યું હતું કે કોઈ પણ વાહન હશે તો એમાં ઝીરો ડેપ્થ એટલે કે 4 વ્હીલર હશે તો 3 વર્ષનો અને 2 વ્હીલર હશે તો 5 વર્ષનો. અહીંયા જોજો, ધ્યાન રાખજો, 2 વ્હીલર હશે તો 5 વર્ષનો અને 4 વ્હીલર હશે તો 3 વર્ષનો વીમો કમ્પલસરી લેવો પડશે ખરીદતી વખતે. અને થર્ડ પાર્ટી તો નોર્મલ દરેકે લેવો જ પડે છે. ઓકે, જેના કારણે અત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં, કેમ કે ઓવરઓલ પ્રાઇસ ઓટોમોબાઈલની વધી જતી હતી. જેમ કે ટાટા નેનો ગાડી લઈએ જે 1 લાખ રૂપિયાની મળતી હતી પણ સામે 25,000 રૂપિયા 5 વર્ષના વીમાના થતા હતા. એવું મારું માનવું છે, હું ખાલી સમજાવવા તમને કહું છું. એની જગ્યાએ હવે 1 ઓગસ્ટ 2020થી આ બધા નિયમો રદ થઈ જાય છે. ઓકે, એટલે જે માણસને 1 વર્ષનો વીમો પણ લેવો હશે એ લઈ શકશે, જેના કારણે ઓટોમોબાઈલ સેક્ટરની પ્રાઇસ ઘટશે, લોકો ખરીદી વધારે કરશે તો ઇકોનોમી અપ આવશે, એવું IRDA નું માનવું છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું. લોકોને પરવડે એવા પેકેજ માટે આ જાહેરાત કરવામાં આવી છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. ગ્લોબલ ઇકોનોમી ગ્રોથ હાલમાં ન્યૂઝમાં છે. વર્લ્ડ બેંકના એક ડેટા પ્રમાણે ઓકે એવું કહેવું છે કે કોવિડ-19 મહામારીના કારણે ગ્લોબલમાં એટલે કે વર્લ્ડમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ વર્લ્ડ વોર 2 પછીના વર્લ્ડ વોર 2 થયું હતું એના પછીની આજની સિચ્યુએશન વધારે ખરાબ છે. એટલે કે વિશ્વયુદ્ધ 2 થયું હતું એ વખતે જે સિચ્યુએશન હતી દેશ બધા વર્લ્ડની, એ વર્લ્ડ કરતાં અત્યારના વર્લ્ડની સિચ્યુએશન બહુ ખરાબ છે. અંદાજે એવું કહેવામાં આવે છે કે વર્લ્ડનો ગ્રોથ 5.2% રહેશે. ઓકે,
એમાં જોવા જઈએ તો યુએસએ, જાપાન, બ્રાઝિલ અને રશિયાનો એક્સપેક્ટેડ ગ્રોથ 6 થી 8% રહેશે એવું માનવામાં આવે છે. ઓકે, હાલમાં ઇન્ડિયાનો 3.2% થશે એવી પણ જોડે જાહેરાત કરવામાં આવી છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. TCS આયોન ડિજિટલ ક્લાસરૂમ. TCS એ હાલમાં જ NSDC રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ સાથે કોલેબોરેશન કર્યું છે. યાદ રાખજો, TCS ટાટાની કંપની છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. એની કંપનીએ હાલમાં NSDC સાથે કરાર કર્યા છે. ઓકે, શેના રિલેટેડ કરાર કર્યા છે જોઈ લઈએ. તો એમને પોતાના જે TCS આયોનના ડિજિટલ ક્લાસરૂમ ચાલે છે એમાં જ લોકોને તાલીમ આપવા માટે, એક્સેસ કરવા દેવા માટે NSDC સાથે કોલેબોરેશન કર્યું છે. આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. કાઉ સ્લેટર પ્રોવિઝન એમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, યુપી સરકારે, અહીંયા દેખાય છે યોગી આદિત્યનાથ, એટલે યુપી સરકારે હાલમાં પોતાના રાજ્ય માટે જ ગૌ કતલ નિવારણ સુધારો 2020ની મંજૂરી આપી દીધી છે. યાદ રાખજો, મંજૂરી આપી દીધી છે ગૌ હત્યા ના કરવી એના માટે. જો આ વટહુકુમનું પાલન કોઈ ના કરે તો એ લોકોને 10 વર્ષની સખત સજા અને 5 લાખ સુધીનો દંડ થશે. ગૌ હત્યા કરશે કે ગાયને નુકસાન પહોંચાડવાનું કામ કરશે તો આટલા સજાની જાહેરાત કરી છે. એમને આ અધિનિયમ ગાય કતલ અધિનિયમ 1955માં સુધારો કરીને એમને 2020નો નવો કાયદો બનાવ્યો છે. એટલે પહેલા યાદ રાખવાનું, 1955નો જે કાયદો હતો એને ચેન્જ કરી અને હાલમાં એ લોકોએ વટહુકુમ 2020 બહાર પાડ્યો છે. જો ગાયને અને કોઈ બીજા દુધાળા પ્રાણીઓને આવી રીતે પરિવહન કરાવશે વાહનમાં તો એ ડ્રાઈવરને પણ આ કાયદા હેઠળ સજા મળશે. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. આ ન્યૂઝને આપણે સ્ટેટ ન્યૂઝ તરીકે લઈ શકીએ છીએ. હાલમાં છે એથેરીપલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ કયા રાજ્યમાં છે જોઈ લઈએ. કેરળ રાજ્યની સરકારે થ્રીસુર જિલ્લાના ચાલકુડી નદી ઉપર એથિરપલ્લી હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ બનાવવાના છે, એને મંજૂરી આપી દીધી છે. પહેલેથી જ પાવર પ્લાન્ટ માટે 5 ડેમ તો હતા અને 1 ડેમ સિંચાઈ માટે, એટલે ટોટલ ડેમ કેટલા છે? 6. એમાંથી 1 સિંચાઈ માટે છે અને 5 ડેમ પાવર પ્લાન્ટ માટે છે. હવે ચલકુડી નદી વિશે જાણીએ તો એ 145 કિલોમીટર લાંબી છે, તમિલનાડુની નદી છે અને એનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુના અનાઈમલાઈની ટેકરીઓમાં, એટલે કે એના ક્ષેત્રમાંથી ઉદ્ભવે છે. જો જીઓગ્રાફી રિલેટેડ ન્યૂઝ છે એટલે ખાસ ધ્યાન રાખવું. કેરળ રાજ્ય, એથરપલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, થ્રીસુર જિલ્લો અને ચલકુડી નદી ઉપર. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ. ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રિપોર્ટ 2019 હાલમાં ન્યૂઝમાં છે. તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ બહાર પાડ્યો છે. ઓકે, જેના અહેવાલ પર, એ અહેવાલ શેના માટે હોય છે? વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતા રાજ્યો દ્વારા કેટલી અપાય છે એના માટેનો સર્વે છે. ઓકે, તો હાલમાં ભારતનું આ રિપોર્ટમાં સ્થાન નીચું છે. એનું યુએસના રિપોર્ટનું એવું માનવું છે કે ભારતમાં ધાર્મિક બાબતે વધારે લોકોને ફ્રીડમ મળતું નથી. ઓકે, આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ. હાલમાં વર્લ્ડ એક્રેડિટેશન ડે છે ની ઉજવણી 9 જૂને કરવામાં આવી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા. યાદ રાખજો, વર્લ્ડ એક્સિલરેટેડ ડે ની ઉજવણી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. વેપાર અને અર્થતંત્રમાં માન્યતાની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે 9મી જૂને વર્લ્ડ એક્રેડિટેશન ડે ઉજવણી કરવામાં આવે છે. આ વખતની થીમ હતી માન્યતા
ફૂડ સેફટીમાં સુધારો કરો. ઓકે, આ વખતની થીમ ફૂડ બેઝ વધારે હતી. આગળ વધીએ છીએ ન્યૂઝ તરફ. આજના ન્યૂઝમાં છે બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ. બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ છે. નીતિ આયોગ દ્વારા હાલમાં જ સ્થાનિક ઉદ્યોગોનું સ્તર વધારવા માટે, એટલે ઇન્ડિયામાં થતા ઉદ્યોગોનું અને વેચાણનું સ્તર વધારવા માટે બહારથી આયાત થતી હોય, જેમ કે યુએસએમાંથી આયાત થતી વસ્તુ કાં તો બીજા કોઈ પણ દેશમાંથી બહારથી આયાત થતી વસ્તુ ઉપર બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. એના તરફેણમાં છે. ઓકે, આ સૂચન યુએસએ ચાઇનાના વેપાર તણાવના કારણે કરવામાં આવી છે. કોવિડ-19 પછી આ ટેક્સ વધી પણ શકે છે એવી માહિતી મળી છે. કોવિડ-19ના કારણે એક દેશમાંથી બીજા દેશમાં માલ ઓછો જાય છે, જેના કારણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ગવર્મેન્ટે આ બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સની જાહેરાત કરી છે, એ પણ નીતિ આયોગ દ્વારા. આજના શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝ જોઈ લઈએ. NFL નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડે ITI નાનગલ જે પંજાબમાં આવેલી છે એની સાથે 12 ટ્રેડમાં સર્વિસ આપવા માટે MOU કર્યા છે. NFL એટલે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ. હરિયાણાએ 1000 વોટર રિચાર્જ બોર બનાવ્યા છે. સંપૂર્ણ ફ્રી ATM રોકડ ઉપાડ, એટલે ATM વગર જ કોવિડ-19ના કારણે ATM એક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકે, જેના કારણે કોરોનાનો ફેલાવો ના થાય, ATMનો ઉપયોગ ના કરવો પડે. એટલે હાલમાં માસ્ટર કાર્ડે ATM વગર રોકડ ઉપાડી શકાય એવી ટેકનિક બહાર પાડી છે. એમેઝોને હાલમાં જ MSME એક્સેલરેટ જાહેરાત કરી છે. એટલે સ્મોલ એન્ટરપ્રાઇઝ હશે એની વસ્તુ અને એના માલનું વેચાણ એમેઝોન પર કરી શકાશે. રશિયનનો એક ઊંચ જમ્પર એટલે કે હાઈ જમ્પ સુત્સોવેને 4 વર્ષનો ડોપિંગ પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જે 2010નો ચેમ્પિયન છે. 2010માં સુત્સુવે હાઈ જમ્પ એટલે ઊંચો જમ્પ ના પ્લેયર છે, જેને 4 વર્ષ માટે બેન કરવામાં આવ્યો છે. પૈસા અને ફર્સ્ટ અલાયન્સ બેંક POS માટે પોઈન્ટ ઓફ સર્વિસ એટલે ATM કાર્ડ જેમાં તમે નાખી અને પૈસા ઉપાડી શકો એવી વ્યવસ્થા પૈસા અને ફર્સ્ટ અલાયન્સ બેંકે આફ્રિકા માટે MOU કર્યા છે. ગર્ગ ઇન્ટરનેશનલ હાલમાં સોનુ સૂદ જે હીરો છે, એક્ટર છે ભારતનો, એને TVS માટે એટલે કે ઓઇલ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે ગર્ગ ઇન્ટરનેશનલે. ઓકે, ભારતી ઇન્ટરનેશનલે રોબી એક્સિટાસ અને ફ્રોમ એન્ટિટી ડોકોમો જે બાંગ્લાદેશની કંપની છે એના 6.3% શેર ખરીદી લીધા છે. પિયરે નકુરુજીજા જે બરુન્ડીના રાષ્ટ્રપતિ હતા એ હાલમાં જ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે 55 વર્ષની વયે. આજના ન્યૂઝમાં આટલું હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું ફરી આવા જ ટાઈમે. ત્યાં સુધી થેન્ક યુ.